ધર્માગમ સારમાં નીચે મુજબ આવે છે વાત. એમાં પહેલો પ્રશ્ન છે જિજ્ઞાસુનો કે જ્ઞાન વિભાવ રૂપે પરિણમે છે. એના ઉત્તરમાં ગુરુદેવશ્રીએ એમ કહ્યું કે જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વપર પ્રકાશક સ્વભાવી છે, પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહીં, એકલા પરને જે પ્રકાશે તો તે જ્ઞાનનો દોષ છે. અહીંયા વિભાવ અને દોષનો તફાવત શું છે તે કૃપા કરી સમજાવશો. એ તો શ્રદ્ધામાં જે એની ભૂલ પડી છે ત્યાં જ્ઞાનમાં એને ભૂલ થાય છે. એ શ્રદ્ધામાં ભૂલ એ સર્વગુણાંશ સમ્યક દર્શન, જે સમ્યક દર્શન પોતા તરફ જેની યથાર્થ પ્રતીક થઈ એનું જ્ઞાન પણ યથાર્થ છે. સમ્યક જેમ શ્રદ્ધામાં ભૂલ છે એટલે જ્ઞાન પણ મિથ્યા નામ પામે છે. એટલે એમાં મિથ્યા નામ પામે છે. વિભાવની જે કષાયની કાલીમાં થઈ રહી છે એ કાલીમાં અને આ જ્ઞાનમાં એમાં ફેર છે. એ જ્ઞાન જે સ્થૂળ રીતે વ્યવહારમાં જાણે એ એવી રીતે જાણવા ભૂલ નથી, પણ પોતાને નથી જાણતો. જ્ઞાન સ્વપર પ્રકાશક પરને યથાર્થ ન જાણતો. જે પરને જાણે છે સ્વને નથી જાણતો એ તો એની મોટી ભૂલ છે. માટે એ સ્વને સ્વપૂર્વક પરને જાણે તો એ જ્ઞાન યથાર્થ છે. સ્વને નથી જાણતો એ જ્ઞાનનો દોષ છે, જ્ઞાનની ભૂલ છે. એમ જેમ દર્શનની ભૂલ એમ જ્ઞાનની પણ ભૂલ છે. પણ વિભાવની જે પરિણતિ, જે વિપરીત કષાયની કાલીમાની જે પરિણતિ છે એવી જ્ઞાનની પરિણતિ નથી. જ્ઞાનની પરિણતિ એને મિથ્યા રૂપે પરિણમી છે. અને જે જાણે વ્યવહારમાં જાણે એ સ્થૂળ રીતે જાણે છે એમ કહેવાય, પણ એની આ શ્રદ્ધાની સાથે એને જ્ઞાનમાં પણ ભૂલ છે. પોતાને નથી જાણતો એને ભૂલ છે, એને પણ મિથ્યા જ્ઞાન કહેવાય છે. પોતાના સ્વપદાર્થને નથી જાણતો, પોતાને નથી જાણ્યો એને કાંઈ નથી જાણ્યું, અને પોતાને જાણે એને બધું જાણ્યું છે. એ પરને જાણે પણ એને યથાર્થતા નથી કહી શકાય. પોતાને જાણે તો એ યથાર્થ જ્ઞાન કહેવાય છે.